નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાની શાન અને રાજ્યનો સૌથી લાંબો ફ્લાયઓવર એટલે અટલ બ્રિજની રોનક ખોવાઈ ગઈ હોય તેવા સમાચાર સામે આવે છે. કરોડોના ખર્ચે બનેલા આ બ્રિજની સુંદરતામાં વધારો કરતી રંગબેરંગી લાઇટો હાલ ગાયબ થઈ ગઈ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરની સુંદરતા વધારવા માટે અટલ બ્રિજના થાંભલાઓ નીચે આકર્ષક લાઇટો લગાવવામાં આવી હતી. 3.5 કિલોમીટર લાંબો આ બ્રિજ રાત્રિના સમયે ઝળહળી ઉઠતો હતો, પરંતુ હાલની સ્થિતિ તદ્દન વિપરીત છે. અમારી ટીમે રાત્રિ દરમિયાન સ્થળ પર જઈને દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા, જેમાં અનેક જગ્યાએ લાઇટો સંપૂર્ણપણે ગાયબ જોવા મળી, તો કેટલીક જગ્યાએ લાઇટો ચાલુ હાલતમાં હતી. સૌથી ખતરનાક દ્રશ્ય એ હતું કે અનેક જગ્યાએ લાઇટોના વાયર ખુલ્લા લટકી રહ્યા છે, જે અકસ્માતને સીધું આમંત્રણ આપી રહ્યા છે. સવાલ એ છે કે શું આ લાઇટો મેન્ટેનન્સના અભાવે બંધ છે કે પછી તસ્કરો લાઇટો ચોરી ગયા છે? આ જાણવા માટે અમે વડોદરા શહેરના મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટનો સંપર્ક કર્યો હતો. અટલ બ્રિજની નીચે આપણે ડેકોરેશન માટે લાઇટો લગાવી હતી, જે સુશોભન ખૂબ જ સુંદર રીતે રાત્રે દેખાતું હતું. ત્યાં આગળ અધિકારીને મેં તપાસ કરવાની કીધી છે કે ભાઈ લાઇટો કયા કારણસર બંધ છે, અને જે લાઇટો બંધ હોય એ તાત્કાલિક ચાલુ કરાય અને ફરીથી અટલ બ્રિજ સુંદર દેખાય એ રીતનું આયોજન કરવામાં આવે એવી મેં સૂચના આપી છે. કેટલાક વાયરો પણ ત્યાં ખુલ્લી હાલતમાં જોવા મળે છે. લાઇટો કોઈ લઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. એ તપાસનો વિષય છે કે લાઇટો કોઈ લઈ ગયું છે કે રિપેરિંગમાં છે. વાયરો ખુલ્લા હોય તો એની પણ મેં સૂચના આપી છે કે ભાઈ તાત્કાલિક આ બધું વ્યવસ્થિત કરી અને લાઇટો જે પહેલા હતી એવી કરી દેવામાં આવે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.